આજે આપણે બનાવ્યા છે કાંદા અને પાલકના પકોડા. કઈ રીતે બનાવું છું તમને હમણાં બતાવું. પતલા કાપેલા કાંદા, પાલક, ઝીણી સમારેલી લીલા મરચાં, કોથમીર, મીઠું સ્વાદ પ્રમાણે, ગરમ મસાલો, હળદર, આદુ લસણની પેસ્ટ, તલ અને થોડી હિંગ અને જરૂરિયાત પૂરતો ચણાનો લોટ લઈને આપણે ધીમે ધીમે કાંદા અને પાલકનું જે છે પાણી એની અંદર જ લોટ બાંધી દેવાનો છે. જો જરૂરિયાત લાગે તો 1 કે 2 ચમચી જેટલું પાણી નાખવાનું છે અને ઘટ્ટ ખીરું બનાવવાનું છે. તેલ ગરમ થાય એટલે તેલમાં આપણે પકોડા મૂકતા જવાનું છે ધીમે ધીમે. ગેસની ફ્લેમ આપણે નાની જ રાખવાની છે, મીડિયમ રાખવાની છે અને પકોડાને થોડીક વાર હલાવી લેવાના છે. જો આ તૈયાર થઈ ગયા છે આપણા પાલક અને કાંદાના સરસ મજાના પકોડા. એને આપણે ચટણી છે કે કોઈ પણ ડીપ જોડે આપણે ખાઈ શકીએ.